ડબલ એન્જિનની સરકાર ભલે વિકાસના મસમોટા દાવા કરી હથેળીમાં ચાંદ બતાવે, પરંતુ ગાંધીનગરથી માત્ર 80 કિલોમીટર દૂર જાઓ તો સ્થિતિ બદથી બદતર દેખાય છે। આઝાદીના આટલા વર્ષો બાદ ગામમાં પાણી કે રસ્તા નથી। સરકારમાં રજૂઆતો કરીને થાકેલા ગામ લોકોને હવે જાતે બીડું ઝડપ્યું છે। જોઈએ જીએસટીવીનો વિશેષ અહેવાલ। દુનિયાભરમાં માઉન્ટેન મેન તરીકે જાણીતા બિહારના દશરથ માંઝી રસ્તાના અભાવે તેમની પત્નીનું અવસાન થયું ત્યારે બીજા કોઈ સાથે એવું ન થાય તે માટે તેમણે 22 વર્ષ સુધી એકલા હાથે માત્ર હથોડી અને છીણી વડે પર્વત કાપીને રસ્તો બનાવ્યો। દેશના વિકાસ મોડેલ તરીકે રજૂ થતા ગુજરાતના ગામમાં પણ આ જ સ્થિતિ છે। ખેડબ્રહ્મા તાલુકાનું ધ્રોઈ ગામ અહીંથી મળીને પેલા ટાવર સુધી ત્યાંથી પેશન્ટ ત્યાંથી ભરીને લાવતા, પછી અહીંથી અમારું કુદરતી પાણી આ એક વોગેર હતું ત્યાંથી ભરી લાવતા। તળાવ બધા કેર પછી તળાવનું પીએ સાહેબ। તે આ પાણી બાબતે તમે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત ઘણોને કરી સાહેબ, બરાબર કે રમીલા બારાને કરી, અશ્વિન કોટવાળને કરી, તો શાળા તો અમારે છે લગભગ 4 કિલોમીટર 3 કિલોમીટર બરાબર કે, તો એટલે આ તો મોટા મોટા માણસો તો આવીને જોઈને હા એનું થઈ જશે, પણ કોઈ કરી આલો નહીં સાહેબ। આઝાદીના 78 વર્ષ બાદ પણ આ વિસ્તારના લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે। અહીંની મહિલાઓએ 4-4 કિલોમીટર બેડા લઈને વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ। ગામ લોકોએ રાજ્યસભાના સાંસદથી માંડીને ધારાસભ્યોને રજૂઆતો કરી, તંત્રમાં પણ રોડ અને પાણી માટે તેમણે પગથિયા ઘસી નાખ્યા, પરંતુ ત્યાંથી માત્ર તેમને આશ્વાસન જ મળ્યા। બહુ બધા મોટી મોટી વાતો થતી હોય છે કે અમે આ કરી દીધું તે કરી દીધું, પણ હજી સુધી આપણા દેશમાં અને એ પણ ગુજરાતમાં અને એક નાનકડું ગામ છે ખેડબ્રહ્માનું, ત્યાં હજુ સુધી પાણી નથી આવ્યું। અહીંયા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। અહીંયા કોઈ સુવિધા નથી, શિક્ષણ પણ અહીંયા જોવા નથી મળતું। અહીંયા જ્યારે કોઈ બીમાર પડે તો અહીંયા એમ્બ્યુલન્સ કઈ રીતના આવે, રસ્તો જ નથી તો કઈ રીતના એમ્બ્યુલન્સ આવે। ગામમાં પાણીની સમસ્યા હતી। આ સમસ્યાને દૂર કરવા નીકળ્યા તો ખબર પડી કે પહેલા રસ્તાની સમસ્યા દૂર થવી જરૂરી છે। સ્વયંસેવી સંસ્થાના સહયોગથી ગામમાં હેન્ડપંપ નાખવાનું નક્કી થયું, પરંતુ આ હેન્ડપંપ માટે બોરવેલની ગાડી રોડથી 4 કિલોમીટર અંદર સુધી આવે એવી સ્થિતિ જ ન હતી, જેથી ગામ લોકોએ જાત મહેનતે રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો। પોતાના ઘરેથી ત્રિકમ પાવડા, કોદાળી, તગારા જે હાથ લાગ્યું તે લઈને 17 થી 18 પરિવાર કામે લાગ્યા। બધાએ કીધું કે અમે કરી લઈશું, અને અઢી દિવસ ગામ લોકો મથ્યા અને એમણે પોતાનો રસ્તો જાતે સાફ કર્યો, આ સરખો કર્યો, વાહન જઈ શકે એવી રીતનો। અને રસ્તો સાફ સરખો કર્યા પછી ત્યાં બોરવેલની રિંગ ગઈ અને બોરવેલ થયો, અત્યારે લોકોને પાણી હવે મળવા માંડ્યું છે। એટલો બધો ખુશીનો માહોલ હતો જ્યારે બોરવેલની રિંગ આવી ત્યારે, જ્યાં સુધી પાણી એટલે 300 ફૂટ સુધી નીચે રિંગ ગઈ ત્યાં સુધી બધા મીટ માંડીને બેઠા રહેલા, ભગવાને પ્રાર્થના પણ કરેલી કે પાણી મળી જાય અમને। એમની ભૂખ છે આ જે પરિસ્થિતિ હતી એની, ને અમને બહુ આનંદ છે કે અમે આ કામ કરી શક્યા। 4 પુરુષો, મહિલાઓ, વૃદ્ધો, બાળકોએ સતત 3 દિવસ કાળી મજૂરી કરી, મોટા મોટા પથ્થરો હટાવ્યા। કેટલાક પથ્થર તૂટતા ન હતા તો પથ્થરની ફરતે અગ્નિ પ્રગટાવી અને બાદમાં એ ગરમ થયેલા પથ્થરોને તોડ્યા। જોત જોતામાં ડુંગર કાપીને 3 દિવસમાં 4 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો, જેથી બોરવેલ માટેની ગાડીઓ જઈ શકે। ગામ લોકોનું માનવું છે કે હજુ સરકાર કે નેતાઓના ભરોસે રહ્યા હોત તો તેમની આગામી પેઢીઓને પણ 4-4 કિલોમીટર દૂરથી જ પાણી લાવવું પડત। રસ્તો બનાવ્યો બધા ભેગા થઈને, ને એટલો બધો રસ્તો કે પથ્થર તોડવા બહુ મુશ્કેલી પડી ગઈ હતી। એટલે પથ્થર તૂટતા નહોતા, એના પછી આગ બધી બાળીને પછી પથ્થર તોડીને રસ્તો કાઢ્યો। ને પછી રસ્તો કાઢતા તો બધા કેટલા બધા માણસો હતા, બહુ થાકી ગયા હતા બધા। પછી રસ્તો તો થઈ ગયો, પછી બોરવેલ પણ આવી ગયો, ને પછી આ ડેંકી પણ બની ગઈ, ને પછી આ 2-3 દિવસથી પાણી પીશું તો અમને ખૂબ આનંદ થશે, ને બધાને પણ જે કામ કરતા એમને તો બહુ આનંદ થશે। કરોડો રૂપિયાના વિકાસના કામો બતાવીને હથેળીમાં ચાંદ બતાવનાર રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર માટે આ એક શરમજનક ઘટના છે। જો પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા જ સરકાર ના આપી શકતી હોય તો તેવી સરકાર અને નેતાઓ શું કામના છે? જોગનું રૂપાલી, ધ્રોઈ ગામ, સાબરકાંઠા।